ટોપિક છે વચન પાળવા વિશે. સલીલ દેવા ઘનશ્યામ ગાજે, તે વ્યર્થ જાતા નહીં લેશ લાજે. જો હું વધીને કરું વ્યર્થ આમ, નિંદાય નિશ્ચય ઘનશ્યામ નામ. સલીલ જળ, એ દેવા ઘનશ્યામ ગાજે, વાદળા ગાજે છે, અને તે વ્યર્થ જતા નહીં લેશ લાજે. અને કદાચ વાદળા ન વરસે, ખાલી ગર્જના કરે તો એને કાંઈ ન હોય. બરાબર. જો હું વધીને કરું વ્યર્થ આમ, હું વચન આપી અને પાછું વચન ન પાડું તો મારું નામ ઘનશ્યામ નિંદાય, ટીકા કરે, નિંદા કરે લોકો. જે કોઈ વાણી વધીને ન પાડે, પોતાની તે તો કીર્તિ પ્રજાળે. જે કોઈ વાણી વધીને ન પાડે, પોતાની તે તો કીર્તિ પ્રજાળે. મનુષ્ય તે તો હલકું ગણાય, વિશ્વાસ તેનો જગમાંથી જાય. વાત એમ છે, આ વચન પાડવા વિશેના ટોપિકમાં વાત એવી છે. ધરમપુરથી મહારાજ પાછા વડતાલ પધાર્યા. ધરમપુરથી મહારાજ વડતાલ પધાર્યા. હવે રસ્તો બહુ વિકટ. ધરમપુરથી વડતાલ આવવો રસ્તો બહુ વિકટ, જંગલ પ્રદેશ આવે. આવા વિકટ રસ્તામાં વડતાલના ભક્તોએ બહુ સારી સેવા બજાવી. રાત્રે જાગવું, રાત્રે ચાલતા હોય તો પોતે કોઈ ચોર ચકાર, જનાવર, પ્રાણી આ કોઈ ન આવી જાય એવી બહુ તકેદારી રાખતા. મહારાજ એની પર બહુ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા વડતાલ પધાર્યા એટલે. બરાબર. મહારાજ કે વડતાલના બધા જે ભક્તો, સુબન પગી વગેરે એના સાથીદારો ખૂબ સેવા કરી. તો માગો માગો, તમે વરદાન માગો, કંઈક વચન માગો, વરદાન માગો. તો આ ભક્તો કે મારે તમે આપશો. અરે તમે રાજી થયો છો એટલે તમને કહું છું ને, માગો માગો. મહારાજ અમારે બીજું કાંઈ જોતું નથી, કાંઈ જોતું નથી. તો બોલો બોલો શું છે? એક જ, જાણે તમે વસંત પંચમીનો ઉત્સવ તો તમે ધરમપુર કર્યો. મહા મહિનામાં ધરમપુરમાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. મહાસુદી પાંચમ, મહાસુદી પાંચમ ગઈ ને હવે આવે છે મહારાજ ફાગણ સુધી પૂનમ. હવે ફાગણ મહિનાની પૂનમ એટલે હોળી હોય, ફૂલદોર બીજા દિવસે. તો પ્રભુ આ હોળી અને ફૂલદોરનો જે ઉત્સવ છે ને એ તમે વડતાલમાં કરો, બસ આટલું વચન આપો. બસ મહારાજ કે અરે તમે ભક્તો માગ્યું, અમારે તો ગઢપુર જવું તું, કારણ કે ગઢપુરના ભક્તો બહુ ઉદાસ છે. પણ ભલે તમે રાજી, તમારી ઉપર રાજી છો ને તમે માગ્યું, જાઓ તથાસ્તુ કરો ફૂલદોલના ઉત્સવની તૈયારી. હવે અહીંયા આપણે ફૂલદોલ ઉત્સવ કરી અને પછી વડતાલ જઈશું, એટલે વડતાલ ગઢપુર જઈશું. વડતાલમાં ફૂલદોલ ઉત્સવ થવાનું નક્કી થઈ ગયું. હવે ધરમપુર ત્યાં કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ જીવુબા વગેરે મહિલા મુક્તો આવે તો અમને સાથે રહેવામાં મજા આવે, વાતો સીતો ધર્મ નિયમ પાળવાની બધી એ વાત કરે, અમને સમજાવે, સત્સંગ થાય અમારે રાણીવાસમાં બધા મહિલાઓ, તો જીવુબા આવે તો બધા રહે. પછી મહારાજ ધરમપુર પહોંચ્યા પછી એક પત્ર લખ્યો અને જીવુબાને તેડાવ્યા વગેરેને, ઘણા બધા બીજા ભક્તો આવ્યા. અને પછી આ વસંત પંચમીનો ઉત્સવ પૂરો થઈ ગયો, મહારાજ ત્યાંથી વિદાય લેશે ત્યારે મહારાજે કીધું કે જીવુબાને કે તમે
આવો અને સુરતથી વહાણમાં બેસી અને ભાવનગર ઉતરી અને તમે ગઢપુર પધારજો. હા, મહારાજે ભલામણ કરી અને મહારાજ બધા સીધા આવ્યા રસ્તા રોડ માર્ગે વડતાલ. જીવબા પાછળ હતા. બીજો દિવસ થયો તે જીવબા પણ પધાર્યા. મહારાજ કે તમને તો કે કીધું તું ને આવી રીતે દરિયાઈ રસ્તે થઈને તમારે ત્યાં ઉતરવાનું બધું કીધું, આવવાનું કીધું તું ને. મહારાજ અમને એમ થયું કે અમે જો સીધા ત્યાંથી વહી જશું, તમે કદાચ વડતાલ ચરોતરમાં રોકાઈ જાવ તો ગઢપુરવાસી બહુ અત્યારે ઉદાસ થઈ ગયા છે. તમે સચ્ચિદાનંદ સ્વામીને તો મહારાજ વાત જ શું કરવી કે તમારા વિના બહુ આકુળ વ્યાકુળ છે, ઘણી બધી વાતો કરી. એટલે તમને અહીં રોકાઈ ન જાવ, એટલે તમને ગઢપુર લઈ જવા માટે અમે તમારી પાછળ પાછળ અહીંયા વડતાલ આવ્યા છે કે તો હવે આપ વડતાલ ગઢપુર પધારો. મહારાજ કે જીવબા વગેરે ભક્તોને વાત કરી કે અમે તો આ ભક્તો પર રાજી થયા ને, વડતાલના ભક્તો પર, એટલે એને વચન આપ્યું છે કે માગો તો એ કે આ ફૂલદોલનો ઉત્સવ અહીંયા કરો. તો હવે અમે વચન આપી દીધું છે, હવે વચન મારાથી ખોટું કેમ કરાય. એક ખેલું હું બોલી ગયો કે હા કરીશ અહીં, કે પછી હવે કે ના હવે ભાઈ આપણે ગઢપુર જવું છે અને આપણું ઉત્સવ પછી કરશું, નામ કરશું, તેમ કરશું, એમ ગોટા કાંઈ વળાય નહીં. અને અહીં વચન આપી દીધું એટલે હવે ઉત્સવ અહીં જ કરવો પડશે. જીવબા વગેરે ભક્તો ખૂબ ઉદાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા. શું કરવું? પ્રભુએ વચન આપ્યું છે એ વાત સાચી. ગઢપુરમાં ભક્તો બધા ઉદાસ થઈ ગયા છે એ વાત સાચી, અને ઘણા દિવસથી રાહ જોવે છે, તો હવે કરવું કેમ? મહારાજ કે એક રસ્તો છે. જીવબાને કીધું એક રસ્તો છે કે હજી અહીંયા ફૂલદોલના ઉત્સવને થોડીક વાર છે અને એ લોકો તૈયારી કરે છે. એટલે આપણે 2 દિવસ જવાના ગણીએ અને 2 દિવસ આવવાના ગણીએ અને એકાદો દિવસ કે 2 દિવસ ગઢપુરમાં રોકાય અને 6ઠે દિવસે પાછા આવી જઈએ. હા તો સારું, હાલો એ વચલો રસ્તો પસંદ કર્યો. એટલે મહારાજ અને થોડાક સંતો ભક્તો અને જીવબા વગેરે ભક્તો એ બધા વડતાલથી ગઢપુર આવવા તૈયાર થયા. 2 દિવસે તો વડતાલથી ગઢપુર પહોંચી ગયા. આજે તો કલાકોનો મામલો છે, તેથી હાલીને આવવાનું હતું. બરાબર. મન વેગે ગાંફ જઈ રહ્યા રાત, આકાશ માર્ગે જેમ તારો ખરે એમ મહારાજ વડતાલથી ગઢપુર પધાર્યો અને 2 દિવસ રોકાણા. બધાને સાંત્વના આપી, દર્શન દાન કર્યા, બધા એને સુખી કર્યા, બધા રાજી થયા. પછી મહારાજ કે હવે અમારે જવું પડશે, આવો પ્રસંગ આવો છે એટલે હવે જવું પડશે પાછું અમારે વડતાલ. પછી મહારાજને વડતાલ જવાની રજા આપી અને મહારાજ વડતાલ પધાર્યા. અને પછી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય અને જબરજસ્ત લાખો હરિભક્તો વ્રતપુરીના ચોકમાં સમાય નહીં. ઓહો, આવો ઉત્સવ ફૂલદોલનો કર્યો મહારાજ. ક્યાં? વડતાલમાં. એટલે ત્યારે જે વચન આપ્યું હતું વડતાલના ભક્તોને, એ પ્રસંગે અહીંયા આ વચન પાળવા વિશેની વાત આ કથામાં જે છે એ છે. એનો પૂર્વ ઇતિહાસ આવો છે. મનુષ્ય તે તો હલકું ગણાય, વચન આપે અને ફરી જાય તો. માટે યશસ્વી જન હોય જે વિચારીને વેણ વધે છે. તે આબરૂવાન હોય તે વિચારીને વચન આપે. હા, સીધે સીધું નહીં કરે. કુબુદ્ધિ બકવાસ અપાર, પારે નહીં વેણ પછી લગાર. જો વામ ભાગે ખર શબ્દ થાય, ભલો દિલાસો જનને જણાય. જેનો દિલાસો કદી વ્યર્થ જાય, તે તો ભૂંડો ગર્ધપથી ગણાય. જો વામ ભાગે ખર શબ્દ થાય, ડાબી બાજુ ગધેડાનો શબ્દ થાય, તો ભલો દિલાસો જનને જણાય. કઈક છે
હા, પછી એ પ્રમાણે થાય નહીં દિલાસો, બરાબર, કંઈક સુખ સુખ થવાનું વાત છે, કંઈક સુખ થવાની. અને જેનો દિલાસો કદી વ્યર્થ જાય, વચન દીધેલું વ્યર્થ જાય, તો તે ભૂંડો ગર્ધબથી ગણાય, ગધેડાથી ભૂંડો ગણાય. આવી વાત કરી. ફરે નહીં પશ્ચિમમાંથી સૂર, ફરે ન જોગીની સ્થિતિ જરૂર. પશ્ચિમમાંથી સૂર ફરે નહીં, પશ્ચિમમાં સૂરજ હાથમે છે, એ ફરે નહીં. અને ફરે જોગીની સ્થિતિ જરૂર, ફરે નહીં, જોગીની સ્થિતિ પણ ફરે નહીં. ફરે ન દેવો વરદાન દેતે, દેવો કોઈને વરદાન આપે છે તો એ પછી ફરતા નથી. ફરે નહીં સજ્જન જે કહે તે, સજ્જન લોકો જે કાંઈ વાત કરે તો એ પછી ફરતા નથી. તો મારે હું કેમ ફરું કે એમ કે જો કોઈ રાજા કદી રંક હોય, પ્રતાપી પૂરો પણ હોય તોય, જો બોલીને બોલ જૂઠો કરે છે, લબાડ તે વિશ્વ વિશે ઠરે છે. લબાડ થવાય રાજાઓ, બોલીને બોલી ગયા પછી કઈ ન કરે તો. વાણી ન પાડે વ્યવહાર જાય, વાણી ન પાડે તો પાપ લાગે. વિશ્વાસઘાતી જન દુષ્ટ જે છે, જૂઠા દિલાસા દઈને ઠગે છે. સત્યવાદી જન સત્ય બોલે, અસત્ય વાચા વેણ વધે પણ નહીં કોઈ દિવસ. રીજે સદા શ્રી હરિ સત્યતાથી, અને ખીજે ખરા જૂઠ જીભે કયાથી. ખોટું બોલે મોટેથી તો એનાથી ખીજે છે. એટલે અહીંયા આ જે વચન પાડવાનો ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. કાલે આવે છે છીંડું પાડીને જવું નહીં, અને બીજી વાત છે પછી કાલે સત્સંગીના ગુણો. હા, બહુ સરસ વાત છે સત્સંગીના ગુણોની, બહુ એટલે બહુ સરસ વાત છે. ત્યાર પછી આવશે અંગ્રેજી રાજ્ય વિશે, ત્યાર પછી આવશે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી, ત્યાર પછી આવશે કેણી અને રેણી એક રાખવી, બરાબર. ત્યાર પછી સજ્જનતા અને દુર્જનતા, ત્યાર પછી આવશે હરિભક્તના દ્રોહથી પાપ થાય, એ આવે છે. ત્યાર પછી કુપુત્ર વિશે, પછી અંતર્યામી વિશે, પછી સત્સંગી પુત્ર વિશે, આટલું ઘણું પછી બાકીનું વિશે. જય સ્વામિનારાયણ.